તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું અને દીદુ આજ બે બનાવવાના છીએ. શું બનાવવાના છીએ? આપણે બગીચો બનાવવાના છીએ. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો આ જગ્યાએ અમે અત્યારે નાનું એવું ગાર્ડન બનાવવાના છીએ, હું અને દીદી. અને દીદીને આજ તો શેનું વ્રત છે તારે? આજ ફૂલ કાંદળીનું વ્રત છે દીદીને. તો કે મારે કે બગીચો બનાવવો છે નાનો એવો. તો હાલો આ જગ્યાએ અત્યારે બગીચો બનાવી નાનો એવો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો આપણે અત્યારે આવા નાના નાના છોડવા લાવ્યા છીએ. આ છોડવાનું નામ છે કંઈક, શું નામ છે? આને રિદ્ધિ સિદ્ધિ કહેવાય. તેને જોવા આ 3 ઝાડવા એવા લાવ્યા છીએ, છોડ નાના નાના. મસ્ત ફૂલ આવે એમાં, રંગબેરંગી ફૂલ આવે. અને આપણે છે ધનવેલ, આપણે જે મની પ્લાન્ટ કહેવાય, એ મની પ્લાન્ટ. મની પ્લાન્ટને આપણે વાવવાની છે આમાં. આ પ્લાન્ટમાં માટી ન હોય તોય હાલે, આ ખાલી પાણીમાં જ થાય. પાણી હોય તો આ વેલ થાય. આ છે એલોવેરા. પાણી લાગતું બધું નહીં ખાઈએ. આમ તો આવવા દે થોડી પાણી. હવે લગભગ આપણું બગીચો તૈયાર જ છે. કટિંગ એમાં ગુલાબી, વ્હાઈટ અને કેસરી રંગના ફૂલ આવે. આ છે મની પ્લાન્ટ, આ છે રિદ્ધિ સિદ્ધિ, આ છે એલોવેરા અને આ છે ગુલાબ. પછી તુલસીમાં આ કટિંગ જ છે પણ વ્હાઈટ કલરની. તો કેવો લાગે અમારો બગીચો? ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તમારા ઘરે પણ બગીચો બનાવજો. વૃક્ષો વાવો અને પ્રકૃતિને બચાવો. તો મિત્રો કેવો લાગ્યો અમારો બગીચો એ કોમેન્ટ કરી દેજો.
અને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને તમે પણ એક વૃક્ષ વાવો અને જીવન બચાવો. આભાર. આજ મારું જાગરણ છે ફૂલ કાંજળીનું, તો તમે બધાય મને સપોર્ટ કરજો, વૃક્ષ પણ વાવજો તમારા ઘરે.